નમસ્તે. તો આજે હું આપ સર્વને સદગુરુ કૃપાથી પ્રગટ થયેલ ભજન પહેલાં ગાઈને સંભળાવીશ અને પછી તેનો તત્વાર્થ સમજાવીશ. અનુભવ થયા રે અમને અગમ દેશના, રોમે રોમે રણુકાર થયો છે આ ઘટમાં. સાત રે સમંદરયા ઘટ મારે જોયા, અમૂલખ મોતી મેં હારમાં પરોવ્યા. સતાર સાંભળતા સુધ બુધ ખોઈ, બિના રે તારે રે હું તો મોરલી એ મોહી. અમી કુંભ જરે રે મારા મુખારે કમળમાં, સંતરે પીવે ને ચડે ગગન મંડળમાં. જ્યોત રે જ્યોતામાં મારા અંધારા ટળિયા, પુરાણ બ્રહ્મમાં જઈને રે ભળિયા. બિરલને બટુક નાથ રે મળિયા, બિરલને બટુક નાથ રે મળિયા. હિમ રે શિખર પર જઈને રે ગળિયા. અનુભવ થયા રે અમને અગમ દેશના, રોમે રોમે રણુકાર થયો છે આ ઘટમાં. તો હવે હું આપ સર્વને આ ભજનનો તત્વાર્થ સમજાવીશ. આ જગતમાં કોઈ મનુષ્ય ધન એકઠું કરવા માટે જીવે છે, તો કોઈ મનુષ્ય પદ માટે જીવે છે, તો કોઈ મનુષ્ય માન મળે એના માટે જીવે છે, તો કોઈ મનુષ્ય પોતાના ઘર માટે જીવે છે, તો કોઈ મનુષ્ય સ્વાર્થ ખાતર જીવે છે, તો કોઈ મનુષ્ય આ શક્તિઓને લઈને પોતાની ઈચ્છાઓને લઈને ઈચ્છાઓને પૂરી કરવા માટે જીવે છે, તો કોઈ મનુષ્ય જીવવા ખાતર જ જીવે છે, તો કોઈ મનુષ્ય નાશવંત વસ્તુઓ માટે જીવે છે. માટે જ આ મનુષ્ય આટલો દુઃખી છે. આ મનુષ્ય આટલો બધો દુઃખી કેમ છે? એનું કારણ શું? કેમ કે તે જળ વસ્તુ માટે જીવે છે, તે નાશવંત વસ્તુ માટે જીવે છે, જે આજે છે અને કાલે નથી રહેવાની એ નાશવંત વસ્તુ માટે તે જીવે છે, અને એ નાશવંત વસ્તુ પ્રત્યે તે પોતાનું ચિત્ત રાખે છે, માટે જ તે દુઃખી દુઃખી રહે છે. હવે જો આ મનુષ્ય પરમાત્મા માટે જીવે, જો આ મનુષ્ય પોતાના આત્મા માટે જીવે, જો આ મનુષ્ય સ્વસ્વરૂપ માટે જીવે, જો આ મનુષ્ય ચેતનતા માટે જીવે, ઉર્જા માટે જીવે, તો તેના જીવનમાં આનંદ જ આનંદ હોય છે, ઉર્જા જ ઉર્જા હોય છે, પ્રેમ જ પ્રેમ હોય છે. કેમ કે તે પોતે ચેતન છે અને ચેતન તરફ ચિત્ત રાખે છે. કેમ કે તે પોતે શાશ્વત છે અને શાશ્વત પ્રત્યે તે પોતાનું ચિત્ત રાખે છે. તે પોતે ચેતન છે અને ચેતન તરફ તે પ્રયાણ કરે છે. પોતે ચેતન છે અને ચેતન દેશમાં જવા માટે તે પગ માંડે છે. માટે આવા મનુષ્યના જીવનમાં હર હંમેશ આનંદ જ આનંદ હોય છે, પ્રેમ જ પ્રેમ હોય છે. ભલે બહારની પરિસ્થિતિ ગમે તે હોય, બહારની પરિસ્થિતિ ગમે તેવી વિપરીત કેમ ના હોય, પણ આ મનુષ્યના હૃદયમાં તો પ્રેમ
પૂર્ણ હોય છે. આ મનુષ્યનું હૃદય તો આનંદથી ભરેલું હોય છે, ભાવથી ભરેલું હોય છે, ઉર્જાથી ભરેલું હોય છે. કેમ કે તે ભીતર વળેલો છે, પોતાના હૃદય મંદિરમાં બેઠેલો છે. પોતાના હૃદય મંદિરમાં જે પરમાત્મા છે તેના એને દર્શન કરેલા છે. માટે આવા મહાપુરુષોના જીવન, આવા ભક્તોના જીવન, આવા સાધકોના જીવન તો અદ્ભુત અને દિવ્ય હોય છે. આવા મહાપુરુષોના જીવન જોઈને તો બીજાને પણ કલ્યાણનો રસ્તો મળે છે, બીજાને પણ આત્મકલ્યાણનો માર્ગ મળે છે. તો આ મનુષ્ય જન્મ આપણને મળ્યો છે પોતાના માટે, સ્વ સ્વરૂપ માટે, આત્મકલ્યાણ માટે, પોતાને ઓળખવા માટે. તમને ખબર છે આ જગતમાં ધર્મની શું જરૂર છે, ભક્તિની શું જરૂર છે, જ્ઞાનની શું જરૂર છે, વૈરાગ્યની શું જરૂર છે? કેમ કે આજનો મનુષ્ય પોતાના સ્વરૂપથી દૂર થઈ ગયો છે, પોતાનાથી દૂર થઈ ગયો છે. અને પોતાને ઓળખવા માટે, પોતાના સ્વ સ્વરૂપ સુધી પહોંચવા માટે આ જ્ઞાન, ધ્યાન બધા સાધનો છે. કોઈ પણ સાધનનો સહારો લઈને તમે પોતાના સ્વરૂપ સુધી પહોંચી શકો છો અને સ્વ સ્વરૂપમાં મસ્ત થઈ શકો છો. સ્વ સ્વરૂપમાં મસ્ત થવા માટેના જ આ સાધનો છે. જેમ એક પથ્થરમાં મૂર્તિ છે જ, પણ મૂર્તિકાર વધારાનો ભાગ કાઢી દે એટલે ભગવાનની મૂર્તિ પ્રકાશિત થઈ જાય, ભગવાનની મૂર્તિ તરત પ્રગટ થઈ જાય. તેવી જ રીતે તમારી ભીતર આનંદ છે જ, તમારી ભીતર પ્રેમ છે જ, તમારી ભીતર ભાવ છે જ, તમારી ભીતર દયા છે જ, તમારી ભીતર પરમાત્મા પ્રગટ જ છે. પણ એ પરમાત્માના દર્શન તમને ક્યારે થાય? જ્યારે તમારા ચિત્તમાંથી અશુદ્ધિ રૂપી કચરો દૂર થઈ જાય, જ્યારે તમારું ચિત્ત શુદ્ધ થઈ જાય, જ્યારે તમારું ચિત્ત પવિત્ર થઈ જાય, એટલે તરત જ અંદરથી પરમાત્મા પ્રગટ થઈ જાય, તરત જ અંદરથી શુદ્ધ પ્રેમ પ્રગટ થઈ જાય, તરત જ અંદરથી આનંદ પ્રગટ થઈ જાય. જેમ સૂર્ય કેટલો બધો વિશાળ છે, પણ એની આગળ વાદળ આવી જાય તો સૂર્યના કિરણો આપણા સુધી પહોંચી શકતા નથી. પણ જો વાદળા હટી જાય તો તરત જ સૂર્યનો પ્રકાશ આપણા સુધી પહોંચી શકે છે. સૂર્ય તો છે જ, સૂર્ય ક્યાંય જતો નથી. તેવી જ રીતે તમારી ભીતર પ્રકાશ રહેલો જ છે, તમારી ભીતર આનંદ રહેલો જ છે. પણ આ મનના આવરણના લીધે, આ મન જે સંકલ્પ વિકલ્પ કરે છે એના લીધે, આ મનની જે ભ્રાંતિઓ છે, ભ્રમણાઓ છે, જે ભય છે એના લીધે આ પ્રકાશ તમને દેખાતો નથી, આ આનંદ તમને મળતો નથી, આ પ્રેમ તમને મળતો નથી, આ શાંતિ તમને મળતી નથી. જો આ વાદળ હટી જાય, આ મનમાંથી વિચારો દૂર થઈ જાય તો તરત જ તમને ભીતરનો અખંડ આનંદ મળી જાય છે, તમને ભીતરની અખંડ શાંતિ પ્રાપ્ત થઈ જ જાય છે. તો જ્યાં સુધી આ મનને બહારના વિષયોમાં આસક્તિ છે, પદાર્થોમાં આસક્તિ છે, વસ્તુઓમાં આસક્તિ છે, ત્યાં સુધી આ મન બહિર્મુખી જ રહે છે. અને તમને એમ જ થયા કરે છે કે મને બહારથી શાંતિ મળશે, મને બહારથી આનંદ મળશે. એટલે જ તો તમે જુઓ ને, આ જગતનો દરેક મનુષ્ય બહારના જગતમાં જ દોડ લગાવે છે, પણ તેને બહારના જગતમાં શાંતિ મળતી નથી અને આનંદ પણ મળતો નથી. કેમ કે શાંતિ અને આનંદ ક્યાંય દૂર દૂર નથી. શાંતિ અને આનંદને ગોતવા જવાની જરૂર નથી, એ તમારી પાસે જ છે. બસ તમારે શાંતિથી બેસીને ભીતર ડૂબકી મારી લેવાની છે, એટલે અખંડ શાંતિ અને અદ્ભુત અને દિવ્ય આનંદ તમને તમારા અંતરમાંથી જ પ્રાપ્ત થઈ જશે. પછી તમને ખબર પડશે કે ઓહો, જે આનંદ માટે, જે શાંતિ માટે હું જન્મો જન્મથી દોડ્યા કરું છું, ક્યાંય ને ક્યાંય પદ પાછળ, પ્રતિષ્ઠા પાછળ, ધન પાછળ દોડ્યા કરું છું, એ આનંદ ને શાંતિ તો મારી અંદર જ છે. અરે, હું પોતે જ પરમ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. અરે, હું પોતે જ આનંદ સ્વરૂપ છું. અને અરે, હું પોતે જ પ્રેમ સ્વરૂપ છું. એવું તમને દિવ્ય જ્ઞાન થઈ જશે અને તમારો મનુષ્ય જન્મ સાર્થક બની જશે. અરે હે જીવ, તારું જીવન કેટલું
આ મનુષ્યનું જીવન કેટલું નાનું એવું જીવન, એમાં પણ આ મનુષ્ય મોટા ભાગનું જીવન તો વિચારોમાં ને વિચારોમાં જ ગુમાવી દે છે. કાં ભૂતકાળના વિચાર કરશે, કાં ભવિષ્યકાળના વિચાર કરશે. અરે તે વર્તમાન સમયમાં તો જીવતો જ નથી. વર્તમાન સમયનો આનંદ માણી લો, વર્તમાન સમયમાં જીવી લો, પોતાના માટે, પોતાના સ્વસ્વરૂપ માટે જીવી લો, ભજન સ્મરણ કરી લો, તો તમારો આ મનુષ્ય જન્મ સાર્થક થઈ જાય. પોતે સ્વસ્વરૂપનો સાક્ષાત્કાર કરી લો, સ્વસ્વરૂપનો આનંદ મેળવી લો અને પોતે આનંદિત થઈ જાઓ, પોતે આનંદથી ભરાઈ જાઓ, પ્રેમથી ભરાઈ જાઓ, ઉર્જાથી ભરાઈ જાઓ, ચેતનાથી ભરાઈ જાઓ. પછી બીજા આત્માઓને પણ એ આત્મકલ્યાણનો માર્ગ બતાવો, જેથી એ આત્માઓ પણ પોતાના સ્વસ્વરૂપને ઓળખી શકે અને સ્વસ્વરૂપનો આનંદ લઈ શકે. એ જ મનુષ્ય જીવનની સાર્થકતા છે. જુઓ, તમે આવશ્યકતા માટે પુરુષાર્થ કરો એ બરાબર છે, પણ એક ઘર હોય, બીજું ઘર જોઈએ, ત્રીજું ઘર જોઈએ, 10 ઘર જોઈએ. અરે 10 ઘર તમે જોડે લઈને જશો? ના. એક ઘર હોય કે 10 ઘર હોય, મૃત્યુ તો નિશ્ચિત જ છે. આ શરીર, આ દેહ તો છોડીને જવાનો જ છે, એ નિશ્ચિત જ છે. એમાં કંઈ પ્રશ્ન જ નથી. જુઓ, આ જગતમાં જ્યારે કોઈ બાળકનો જન્મ થાય કે કોઈ બાળકીનો જન્મ થાય, તો આ જગતના મનુષ્યો તેને કેટલાય પ્રશ્નો પૂછશે કે તું ભણીશ કે નહીં, ઇંગ્લિશ મીડિયમમાં ભણીશ કે ગુજરાતીમાં, ડૉક્ટર બનીશ કે નહીં, એન્જિનિયર બનીશ કે નહીં, મેરેજ કરીશ કે નહીં, વિદેશ જઈશ કે નહીં. આ બધા પ્રશ્નો પૂછે છે. પણ કોઈ એવું પૂછે કે તું મરીશ કે નહીં? એ કેમ નથી પૂછતા? કેમ કે એ તો પાક્કું લાયસન્સ છે કે મૃત્યુ તો નિશ્ચિત જ છે, એમાં પૂછવાનું કંઈ આવતું જ નથી. પણ તો પણ બધા આ મૃત્યુને ભૂલી જાય છે, એટલે જ તો ભટકી જાય છે. મૃત્યુને હર હંમેશ યાદ રાખો કે આજે નહીં તો કાલે મૃત્યુ નિશ્ચિત જ છે. તમે ગમે તેટલા બંગલા બનાવી દો, ગમે તેટલું ધન એકઠું કરી લો, પણ એ મૂકીને તો અહીંયા જ જવાનું છે. તો તમે જે મૂકીને જવાનું છે ને, એના માટે બધો સમય વાપરી દો છો, પણ જે સાથે લઈને જવાનું છે, જે આત્મધન સાથે લઈને જવાનું છે, જે આનંદ, જે ઉર્જા, જે અનુભૂતિ સાથે લઈને જવાનું છે, જે સાધના સાથે લઈને જવાની છે, એની તરફ તો તમે જોતા જ નથી, એની તરફ તો નજર કરતા જ નથી. અરે હે જીવ, ભીતર વળીને તો જો, આ પરમાત્મા તારા હૃદય મંદિરમાં બેઠો છે. આ પરમાત્મા પલ 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 તારી સાથેની સાથે છે. તો એની તરફ તો દ્રષ્ટિ કર. એક વખત એની તરફ દ્રષ્ટિ કર, પછી જો તારું જીવન કેટલું અદ્ભુત અને દિવ્ય બની જાય છે. એક મહાપુરુષ હતા, તેમની પાસે એક સ્ત્રી આવી અને કહેવા લાગી કે પેલી સ્ત્રીથી મને બહુ રાગ દ્વેષ છે. એ સ્ત્રી મારી જોડે એટલી ઝઘડે છે ને, તમે મને કહો કે મને એનાથી છુટકારો કેવી રીતે મળશે? એટલે પેલા મહાપુરુષ શું કે 25-30 વર્ષમાં મળી જશે. એટલે પેલી સ્ત્રી કે અરે 25-30 વર્ષમાં તો હું પણ મરી જઈશ. તો મહાપુરુષે કીધું તો મરી જ જવાની છું, તો આટલા બધા રાગ દ્વેષ શું કામ કરે છે? એનેથી છુટકારો મેળવવાનો શું કામ કહે છે? તું કહીશ કે નહીં કે અમુક વર્ષો પછી છુટકારો મળી જ જશે, તો એના માટે વ્યર્થમાં સમય શું કામ ગુમાવે છે? રાગ દ્વેષમાં, ઈર્ષામાં, અભિમાનમાં, અહંકારમાં શું કામ સમય ગુમાવે છે? એના કરતાં પ્રભુ ભજન કરી લે તો તારું કલ્યાણ થઈ જાય. તો એવી જ રીતે આ જગતના મનુષ્યો પણ ખોટો રાગ દ્વેષમાં, ઈર્ષામાં, અભિમાનમાં, તારું, મારામાં, આ શક્તિઓમાં, ઈચ્છામાં ખોટો સમય ગુમાવી દે છે. જો કે ખબર જ છે કે અમુક વર્ષો પછી તમારો દેહ પણ નહીં હોય અને મારો દેહ પણ નહીં હોય, તો પછી એના કરતાં પ્રભુ ભજન કરી લઈએ, સ્મરણ કરી લઈએ. અનુભવ થયા રે અમને અગમ દેશના, રોમે રોમ રણુકાર થયો છે આ ઘટમાં. અગમ દેશ એટલે સદગુરુ વિના જે દેશમાં કંઈ ગમ ન પડે ને, એને અગમ દેશ કહેવાય. જેવી રીતે આ મન બહિર્મુખી બનીને બહારના જગતમાં અનુભવ કરે છે અને સુખી કે દુઃખી થાય છે, તેવી જ રીતે આ મન જ્યારે અંતર્મુખી બને ત્યારે આ જ મન જે સુખી દુઃખી થતું હતું, એ જ મન ભીતર વળીને પ્રકાશમય બની જાય છે, તેજોમય બની જાય છે. ત્યારે આ મન જ સુરતા બનીને અગમ દેશની દિવ્ય દિવ્ય અનુભૂતિઓ કરે છે.
આ અગમ દેશ ક્યાંય બહાર આવેલો નથી, પણ આ અગમ દેશ તમારી ભીતર જ આવેલો છે. આ અગમ દેશની અનુભૂતિ માટે તમારે ભીતર ઉતરવું પડે, તો જ આ અગમ દેશની તમને દિવ્ય અનુભૂતિઓ થાય છે. સદગુરુ ચરણમાં તન મન ધન મસ્તક સમર્પણ કરતા જે દેહનો દાવો હતો કે હું શરીર છું, તે દાવો મટી ગયો. જે અહંકાર હતો કે હું કંઈ જાણું છું, હું જ્ઞાની છું, હું ધ્યાની છું, એ અહંકાર પણ મૂળથી નાશ થઈ ગયો. અને જ્યારે આ ચિત્ત શુદ્ધ થઈ ગયું, પવિત્ર થઈ ગયું, ત્યારે રોમે રોમમાં એ રણકાર થઈ ગયો કે હું પરમ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, હું પરમ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું, હું પરમ ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. આ રણુકાર થતાં ભીતરમાંથી આનંદની હેલી ઉભરાઈ, ભીતરમાંથી સ્વસ્વરૂપની અખંડ શાંતિ, આંતરિક શાંતિની અનુભૂતિ થઈ અને આ મનુષ્ય જન્મ સાર્થક બની ગયો. સાતરે સમંદર આ ઘટમારે જોયા, અમૂલક મોતી મેં હારમાં પરોવ્યા. હવે જ્યારે સાધકના મનમાંથી સંકલ્પ વિકલ્પો મટી જાય ને, તેના મનમાંથી ભેદ ભ્રમણાઓ જતી રહે ને, અને જ્યારે એનું મન સ્થિર થઈ જાય ને, એટલે એને ભીતરમાં 7 સાગરના દર્શન થાય છે. પહેલો સાગર છે દયા સાગર. દયાને ઉલટી કરો તો શું થાય? યાદ. તમને તમારી યાદ આવી જાય કે હું કોણ છું, શું હું શરીર છું, શું હું મન છું, શું હું બુદ્ધિ છું, શું હું અહંકાર છું, શું હું ઇન્દ્રિયો છું? ના, હું તો આત્મા છું. એ યાદ તમને આવી જાય, અને જ્યારે એ યાદ આવી જાય ને, પછી કરુણા સાગર પ્રગટ થાય. એટલે તમને તમારા પર જ કરુણા આવે કે અરે, હું પોતે આનંદ સ્વરૂપ, પ્રેમ સ્વરૂપ, શાંતિ સ્વરૂપ હતો, અને હું બહાર ક્યાંય ને ક્યાંય આ શાંતિ અને આનંદને ખોજતો હતો. અરે, મેં આટલા બધા મારા જન્મો વ્યર્થ ગુમાવી દીધા, ભીતર વળીને જોયું જ નહીં, અને બહારને બહાર જ ભટકતો રહ્યો. એટલે તમને તમારા પર જ કરુણા આવે. એક રાજમહેલ હતો. રાજમહેલનો મોટો રાજા હતો. તેની પાસે બહુ ધન સંપત્તિ હતી. એક વખત તે શિકાર કરવા માટે નીકળ્યો. શિકાર કરવા માટે તે જંગલમાં ઘોડું લઈને ગયો, અને ઘોડાના પગમાં એવો કંઈ પથ્થર કે એવું આવી ગયું, તો ઘોડા ઉપરથી તે રાજા પડી ગયો, અને તે રાજાના મગજમાં કંઈક વાગી ગયું, અને ઘોડો જતો રહ્યો. હવે રાજાના મગજમાં કંઈ વાગી જવાથી તેની જે યાદશક્તિ હતી ને, તે યાદશક્તિ જતી રહી, અને તે ભૂલી ગયો કે હું રાજા છું. અને પછી તો તે જંગલમાં ફરવા લાગ્યો, અને ફરતા ફરતા બીજા રાજ્યમાં જતો રહ્યો. હવે તેની પાસે તો કંઈ ધન હતું નહીં, બીજું કંઈ હતું નહીં. તેથી ત્યાં તે ભીખ માગીને ખાવા લાગ્યો. તેની પાસે રહેવા માટે ઘર પણ નહીં. તે હતો રાજા, પણ ભૂલી ગયો કે હું રાજા છું, તો થઈ ગયો ભિખારી. એમ જ સમય વીતતો ગયો, અને પછી એ રાજા છે ને, સંતોનો સમાગમ બહુ કરતો હતો. તો એક સાધુ મહાત્માએ આ રાજાને જોઈ લીધો કે અરે, આ રાજા તો પેલા રાજ્યનો રાજા છે, આ અહીંયા ભીખ કેમ માગે છે? પછી સાધુએ કીધું કે અરે, તમે તો એ દેશના રાજા છો. કે શું વાત કરો છો? કે હા, હું તમારા રાજ્યમાં આવ્યો તો ને, કે મને તો કંઈ યાદ નથી, હું તો ભૂલી ગયો છું, અને અહીંયા ભીખ માગીને ખાઉં છું. પેલો સાધુ કે ઊભો થા, તું રાજા છું, ચલ તારા રાજ્યમાં. પેલો ભિખારી તો પાવર કરીને ઊભો થઈ ગયો કે હું રાજા છું, અને ગયો. એના રાજ્યમાં ઢોલ નગારા સાથે રાજાનું સ્વાગત થયું, અને બેસી ગયો સિંહાસનમાં. અને તેને અચાનક યાદ આવી ગયું કે અરે, હું તો રાજા છું, અને હું ક્યાં ભીખ માગતો હતો. અરે, એવી જ રીતે જ્યારે તમને પણ યાદ આવી જશે ને કે અરે, હું તો રાજાઓનો રાજા છું, અરે, હું તો આત્મ સ્વરૂપ છું, ત્યારે તમે પણ રાજા બની જશો. અને આ જે ભિખારી જેવું જીવન છે ને, એ ભિખારી જેવું જીવન પણ તમારું જતું રહેશે. હવે જ્યારે તમને તમારી યાદ આવે, પછી તમારા પર જ કરુણા થાય, અને પછી જ
તમારા હૃદયમાં ત્રીજો સાગર પ્રેમ સાગર પ્રગટ થાય. એટલે તમને પોતાના સ્વરૂપ પ્રત્યે પ્રેમ થાય, તમને પોતાની ભીતર રહેલા પરમાત્મા પ્રત્યે પ્રેમ પ્રગટ થાય કે ઓહો હો મારી ભીતર કેટલો બધો ખજાનો છે. આ પ્રભુ મારી ભીતર જ બેઠા છે અને હું તેને જોતો જ ન હતો, હું તેની સામે નજર કરતો જ ન હતો. એટલે તમારી ભીતર છે ને પરમાત્મા માટે, પ્રભુ માટે, પોતાના સ્વસ્વરૂપ માટે પ્રેમ પ્રગટ થાય અને તમે ભીતર ઉતરો. જ્યારે તમે ભીતર ઉતરો ને અને જ્યારે તમારી ભીતર શુદ્ધ પ્રેમ પ્રગટ થાય ને પછી તમારી ભીતરમાં ચોથો સાગર સુખ સાગર પ્રગટ થાય. એટલે તમને તમારી અંતરમાંથી જ આત્મસુખ મળી જાય. હવે જ્યારે તમને તમારી ભીતરમાંથી આત્મસુખ મળી જાય ને પછી તમારી ભીતર રત્નસાગર પ્રગટ થાય છે. એટલે કે તમારા જીવનમાં સંતોષ આવે છે, સમાધાન આવે છે, સહનશીલતા આવે છે, તમારી ભીતર સમાન દ્રષ્ટિ આવે છે. તમારી ભીતર જે કંઈ હું ને મારું હતું, નાનું કે મોટું હતું, એ દૂર થઈ જાય છે અને તમારા જીવનમાં આનંદ જ આનંદ પ્રગટ થાય છે. હવે આ રત્નસાગર પ્રગટ થયા પછી સાતમો સાગર તમારી ભીતર પ્રગટ થાય છે બુદ્ધિ સાગર. તમારી બુદ્ધિ ઋતુંભરા બુદ્ધિ થઈ જાય છે અને તર્ક વિતર્ક વગરની બુદ્ધિ તમારી પ્રગટ થઈ જાય છે. જ્યારે તમારી ભીતર આ ઋતુંભરા બુદ્ધિનું પ્રાગટ્ય થાય ને પછી આઠમો સાગર તમારી ભીતર પ્રગટ થાય છે જ્ઞાન સાગર. કયું જ્ઞાન? ભીતરનું જ્ઞાન, આત્મજ્ઞાન તમારું પ્રગટ થાય છે. ભીતરથી જ તમને જ્ઞાન મળવા લાગે છે. વેદોનું, શાસ્ત્રોનું, ઉપનિષદોનું, ગ્રંથોનું, મહાપુરુષોનું આ બધું જ્ઞાન તમારી ભીતરથી જ પ્રગટ થવા લાગે છે. આ બધું જ્ઞાન, આ બધી ઉર્જા, આ બધી ચેતના તો વિશ્વ બ્રહ્માંડમાં, વિશ્વ ચેતનામાં સભર ભરેલી જ છે. બસ તમારે તમારું એન્ટીના જોઈન્ટ કરી દેવાનું છે. એટલે બધું જ જ્ઞાન, બધી ચેતના, બધી ઉર્જા બધું જ તમારી ભીતર પ્રવાહિત થવા લાગશે. તો તમારે ખાલી કનેક્શન જ કરવાનું છે. સતાર સાંભળતા સુદબુદ્ધ ખોઈ, વિનારે તારે રે હું તો મુરલીએ મોહી. અમી કુંભ ઝરે રે મારા મુખારે કમળમાં, સંતરે પીવે ને ચડે ગગન મંડળમાં. જ્યોતરે જોતામાં મારા અંધારા ટળ્યા, પૂરણ બ્રહ્મમાં જઈને રે બળ્યા. હવે જ્યારે સાધક ભીતર ઉતરે છે ત્યારે તેને ભીતરમાં અગમ દેશની દિવ્ય દિવ્ય અનુભૂતિઓ થવા લાગે છે. સૌ પ્રથમ જ્યારે સાધક ભીતર ઉતરે એટલે એના વિચારો ધીમે ધીમે ઓછા થતા જાય. પછી એને નિર્વિચાર સ્થિતિ પ્રાપ્ત થાય. પછી એને આજ્ઞા ચક્ર પર દિવ્ય જ્યોતિઓના દર્શન થાય. સૌ પ્રથમ તેને કેસરી કલરની જ્યોતિ દેખાય, પછી એની અંદર સફેદ કલરની જ્યોતિ દેખાય, પછી એની અંદર નીલા કલરની જ્યોતિના એને દર્શન થાય છે. પછી આજ્ઞા ચક્રની ભીતર તેને સૂર્યદેવના દિવ્ય દર્શન થાય છે. આ જે બહારનો સૂર્ય છે ને એના કરતાં પણ હજારો ગણો વિશાળ સૂર્યના દર્શન તેને ભીતરમાં થાય છે. પછી આપણા તાળવામાંથી તેને વિવિધ રસોની અનુભૂતિ થાય છે. જેમ કે મીઠો રસ, ગળ્યો રસ, તુરો રસ, પંચામૃતનો રસ, ઘી જેવો રસ, કડવો રસ, આવા વિવિધ રસોની પણ તેને અનુભૂતિ થાય છે. અને આજ્ઞા ચક્ર એટલે કે ત્રિકુટીથી આગળ જતાં તેને 14 પ્રકારના નાદ પણ સંભળાય છે. ટનનાદ, ટનટનનાદ, સીટીનાદ, સિંહનાદ, મેઘનાદ, સિંહ ગર્જના, ઘંટનાદ, એક તારાનો નાદ, સતારનો નાદ, એવા વિવિધ તેને નાદ સંભળાય છે. હવે આ 14 પ્રકારના નાદ સંભળાઈ જાય ને પછી એની ઉપર જતાં તેને મોરલીનો નાદ સંભળાય છે. અને આ મોરલીનો નાદ સાંભળતા જ તે પોતાના મૂળ સ્વરૂપમાં મસ્ત બની જાય છે. આ મૂળ સ્વરૂપમાં મસ્ત બનતા તેને ભીતરનો દિવ્ય આનંદ મળે છે. પણ આ બધો આનંદ ક્યાં છે? આજ્ઞા ચક્રથી લઈને શૂન્ય શિખર સુધી, સહસ્ત્રાર ચક્ર
સુધી આ બધો સબર આનંદ ભરેલો છે. એટલે તમારે ધ્યાન સાધના ભજન કરતાં કરતાં ઉપર ચઢવાનું છે અને ત્રિકુટી સુધી પહોંચવાનું છે અને એનાથી પણ આગળ જવાનું છે. ત્યારે તમને દિવ્ય રસની અનુભૂતિ થાય, દિવ્ય નાદની અનુભૂતિ થાય અને દિવ્ય સુગંધની પણ અનુભૂતિ થાય છે. એટલે કે તમને ભીતરમાંથી જ ગુલાબની સુગંધ આવવા લાગશે, મોગરાની સુગંધ આવવા લાગશે, ચંદનની સુગંધ આવવા લાગશે, ગુગળની સુગંધ આવવા લાગશે, પછી ભીની માટીની સુગંધ આવવા લાગશે. એવી દિવ્ય દિવ્ય સુગંધી તમને ભીતરમાંથી જ આવવા લાગશે. તો આ બધી આધ્યાત્મિક અનુભૂતિ છે જે આધ્યાત્મિક માર્ગમાં છે, ભક્તિ માર્ગમાં, જ્ઞાન માર્ગમાં, જે પણ માર્ગમાં છે એ જ્યારે ભીતર વળે છે અને ભીતરથી જ્યારે શુદ્ધ બુદ્ધ થાય છે અને ઉપર તરફ ચડે છે ને ત્યારે આ બધી જ અનુભૂતિઓ સાધકને થવા લાગે છે. બિરલને બટુકનાથ મળ્યા, હિમ રે શિખર પર જઈને રે ગળ્યા. હિમ રે શિખર એટલે સહસ્ત્રાર ચક્ર. જ્યારે તમે સહસ્ત્રાર ચક્રમાં પહોંચી જાઓ, સહસ્ત્રાર ચક્રમાં સ્થિર થઈ જાઓ એટલે જે પણ દેહ ભાવ હોય, જે પણ શરીર ભાવ હોય એ બધો જ જતો રહે છે, બધો શરીર ભાવ મટી જાય છે અને ત્યારે સાધક પૂર્ણતઃ આત્મ સ્વરૂપ બની જાય છે, બ્રહ્મ સ્વરૂપ બની જાય છે. પછી તે કરતા છતાં અકર્તા, તેને કોઈ કર્મના બંધન લાગુ પડતા નથી. જેમ કિચડમાં કમળ હોય છે તેવી જ તેની દિવ્ય સ્થિતિ બની જાય છે અને આવા મહાપુરુષોને જીવન મુક્ત મહાપુરુષો કહેવામાં આવે છે. તો આ અવસ્થાને જ મુક્તિ કહેવામાં આવે છે, આ અવસ્થાને જ મોક્ષ કહેવામાં આવે છે. મૃત્યુ પછી મોક્ષ કે મુક્તિ મળતી નથી. મોક્ષ કે મુક્તિ મેળવવી હોય તો તે જીવતા જ મેળવવી પડે છે, જીવતા જ પ્રાપ્ત કરવી પડે છે. પોતાના જીવનમાં વર્તમાન સમયમાં જ ધ્યાન સાધના ભજન સ્મરણ કરીને આ સ્થિતિને પ્રાપ્ત કરવાની હોય છે. તો મોક્ષની ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આજથી જ ધ્યાન સાધના પ્રારંભ કરો અને મનુષ્ય જન્મને સાર્થક કરો. આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ.